નમસ્કાર મિત્રો, ફરી સ્ટેટિસ્ટિક્સ ઇન્ડિયા ચેનલમાં આપનું સ્વાગત કરીએ છીએ અને પ્રોબેબિલિટીની સિરીઝને આગળ વધારતા અગાઉ આપણે અસતત સંભાવના વિતરણો પૂરા કર્યા હતા. ત્યારબાદ એ સતત સંભાવના વિતરણોની અંદર એ આપણે રેક્ટેન્ગ્યુલર ડિસ્ટ્રીબ્યુશન્સ અને એક્સપોનેન્શિયલ ડિસ્ટ્રીબ્યુશન્સના એ બે ટોપિક્સ આપણે જોયેલા હતા. આપણે અસતત સંભાવના વિતરણના કુલ 8 સંભાવના વિતરણો જોયેલા છે અને એવી જ રીતે સતત સંભાવના વિતરણોમાં પણ કુલ મળી અને 8 સંભાવના વિતરણો એ સિલેબસમાં આપેલા છે. તો એઝ પર યોર સિલેબસ તો એ આપણે અગાઉ સતત સંભાવના વિતરણના 2 એ વિતરણો પૂરા કરેલા છે. આજે થર્ડ અને સૌથી અગત્યનું અને સૌથી વધારે જે પરીક્ષાના સંદર્ભમાં ક્વેશ્ચનો વિતરણના આવતા હોય છે એ વિતરણ એ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન્સ અથવા એને ગૌસિયન ડિસ્ટ્રીબ્યુશન્સ પણ કહે છે અથવા કોસ્ટ ડિસ્ટ્રીબ્યુશન પણ કહે છે અથવા લાપ્લાસ કોસ્ટ ડિસ્ટ્રીબ્યુશન્સ પણ કહેવામાં આવે છે. નોર્મલી આપણે એનું ગુજરાતીમાં નામ એ પ્રમાણીય વિતરણ એવું આપણે આપીએ છીએ. તો જસ્ટ આપણે એ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન શબ્દ વાપરતા હોઈએ છીએ. તો એના વિશે આજે એની હિસ્ટ્રી, એના તમામ સૂત્રો, એની એપ્લિકેશન્સ, એના ગુણધર્મ, સાથે સાથે એના જે બીજા જે ડિસ્ટ્રીબ્યુશન સાથેના રિલેશન્સ અને એની સાથે એના સેન્ટ્રલ લિમિટ થિયરમ અને ધ લો ઓફ લાર્જ નંબર જે એની સાથે સંકળાયેલા છે એ બંને બાબતો એ આપણે જોઈશું. તો શરૂ કરીએ આજનો ટોપિક્સ એ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન્સ એટલે કે પ્રમાણ્ય વિતરણ. તો પ્રમાણ્ય વિતરણ એ સૌ પ્રથમ બ્રિટિશ ગણિતશાસ્ત્રી ડી મોરવેએ 1667માં આપેલું હતું. એણે વર્ષ 1733ની અંદર ગેમ ઓફ ચેન્જમાં પોતાનું જે સમસ્યાનું સમાધાન જે મેળવવાનું હતું એની ગણતરી કરતા દરમિયાન આ વિતરણ એણે એક ગાણિતિક સૂત્ર સ્વરૂપે આપણને આપેલું હતું. એટલે સૌથી પહેલા એ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન્સની શોધ એ ડી મોરવે એ દ્વારા કરવામાં આવેલી હતી. પછી ત્યારબાદ એનું વિસ્તૃત સ્વરૂપ 1823માં કાર્લ ફ્રેડરિક ગોસ દ્વારા પોતાના મોનોગ્રાફ એટલે કે થિયરી કોમ્બિનેશન્સ એર મિનિમમ ઓબ્નોક્સિયા જે નામનું પોતાનું પુસ્તક છે એમાં સ્વર્ગી શરીર એટલે કે જે હ્યુમન બોડી છે એ ડેથ થયા પછીનું એનું જે બિહેવિયર છે એટલે કે ઓર્બિટ ઓફ હેવનલી બોડીઝ ના અભ્યાસ દરમિયાન એણે આ વિતરણનો ઉપયોગ કરેલો હતો. એટલે કે આ વિતરણનું સૂત્ર એ આપણને આપવામાં આવેલું હતું. તો શું છે આ વિતરણ એ જોઈએ. તો સૌથી પહેલા તો એક્સ એ સતત યાદચ્છિક ચલ હોય. સતત યાદચ્છિક ચલ એટલે કે આપણને ખ્યાલ આવી જવો જોઈએ કે કન્ટિન્યુઅસ રેન્ડમ વેરિયેબલની આપણે અહીંયા વાત કરી રહ્યા છીએ. અને તે પ્રમાણ્ય વિતરણના પ્રાચલો એટલે કે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન્સના પેરામીટર મધ્યક મ્યુ અને પ્રમાણિત વિચલન સિગ્મા ધારણ કરતા હોય ત્યારે એ સંભાવના ઘટતો વિધેય એટલે કે પ્રોબેબિલિટી ડેન્સિટી ફંક્શન એનું એ કોઈ નિશ્ચિત અંતરાલની વચ્ચે એ હોવાની એ સંભાવના યદચ્છ ચલની હોય, સતત યદચ્છિક ચલ એક્સની એટલે કે નિશ્ચિત જે અંતરાલ એટલે કે -ઇન્ફિનિટી થી એ +ઇન્ફિનિટી વચ્ચે આ જે સતત યદચ્છ ચલ છે એ આવવાની જે સંભાવના છે એને નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન્સ કહે છે. અને એનું પ્રોબેબિલિટી ડેન્સિટી ફંક્શન probability of x is equal to 1/√2π. અહીંયા આપણે પાઈની કિંમતનો ઉપયોગ કરીએ છીએ 2π ઇન્ટુ સિગ્મા એટલે કે ઇન્ટુ વિચરણ નો ઇન્ટુ ઈ રેસ ટુ એટલે કે ઈની ઈ રેસ ટુ -1/2 x માઇનસ મ્યુ અપોન સિગ્મા હોલ સ્ક્વેર એ એનું જે પ્રોબેબિલિટી ડેન્સિટી ફંક્શન છે એ થશે. અથવા આપણે એને બીજી રીતે પણ લખવું હોય તો પ્રોબેબિલિટી x ઇઝ ઇક્વલ ટુ 1/2π ઇન્ટુ સિગ્મા ઇન્ટુ ઈ રેસ ટુ -x માઇનસ
મ્યુ હોલ સ્ક્વેર અપોન 2 સિગ્મા સ્ક્વેર પણ આપણે અહીંયા લખી શકીએ છીએ. એટલે કે આને આપણે આની સાથે એ મલ્ટિપ્લિકેશન કરી અને એનું સાદુરૂપ આપી શકીએ છીએ. લિમિટ એની માઇનસ ઇન્ફિનિટી થી પ્લસ ઇન્ફિનિટી વચ્ચે એટલે કે અનંત કિંમતો એ માઇનસ એટલે કે ઋણ પણ ધારણ કરી શકે છે અને ધન એ કિંમતો પણ એ અનંત સુધી એ ધારણ કરી શકે છે. તો અહીંયા આ વિધેયની અંદર પાઈની કિંમત આપણને ખબર છે કે 22.7 થશે. એટલે કે 2 પાઈ અંડર રૂટની એ કિંમત 2.50 થશે અને ઈ જે છે એની કિંમત 2.71 એ થવા પામશે. અને મ્યુ જે એનો પેરામીટર છે એ આપણને લોકેશન પેરામીટર બતાવે છે. એટલે કે નોર્મલ જે ડિસ્ટ્રીબ્યુશન્સનો જે આપણો ગ્રાફ છે એ ગ્રાફની અંદર એ આપણું લોકેશન યથાર્થ ચલનું ક્યાં છે, અહીંયા 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 અથવા પ્લસ, આ બાજુ પ્લસ આવશે અને આ બાજુ માઇનસ ઇન્ફિનિટી એ આવશે. એટલે કે માઇનસ ઇન્ફિનિટી પ્લસ ઇન્ફિનિટી આ બાજુ આવશે અને મિડલમાં એ આપણને મધ્યસ્થ બહુલકનું માપ એ 0 મળશે. એ આગળ પ્રોપર્ટી આપણે આગળ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન્સની પ્રોપર્ટી એના જે ગુણધર્મો કેરેક્ટરિસ્ટિક છે એ આપણે જોવાના છીએ, ત્યારે પણ આ પ્રોપર્ટી જોઈશું. તો માઇનસ અને પ્લસની વચ્ચે અનંત કિંમતો એ જ્યારે કોઈ યથાર્થ એ સતત વેરિયેબલ ધારણ કરે છે ત્યારે એનું એ પ્રોબેબિલિટી ફંક્શન, પ્રોબેબિલિટી ડેન્સિટી ફંક્શન જ્યારે આ વિધેય મુજબ બને છે અને મ્યુ એ આપણને અહીંયા મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0 થાય અને બાકી એ મ્યુ એટલે કે -3 2 અને 1 -3 -2 -1 એવી રીતે 1 2 અને 3 1 2 3 એ રીતે જે મ્યુ જે લોકેશન ધારણ કરે છે એટલે કે એક સ્થાન નિશ્ચિત એ પ્રાચલનું આપે છે, તો એ રીતે આખું એ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન્સનું વિધેય બને છે. બીજું એક આની સાથે સંકળાયેલું છે સ્ટાન્ડર્ડ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન્સ એટલે કે પ્રમાણિત પ્રમાણ્ય વિતરણ. પ્રમાણ્ય વિતરણ તો આપણે બોલીએ જ છીએ, કોણ પ્રમાણિત એટલે કે સ્ટાન્ડર્ડ એનું એક અદ્યતન સ્વરૂપ એ આપણે જોઈએ છીએ. તો એની વ્યાખ્યા આપણે જોઈએ તો જો કોઈ x એ યદચ્છ ચલ હોય એટલે કે રેન્ડમ વેરિયેબલ હોય અને પ્રમાણિત વિતરણનું મધ્યક મ્યુ અને પ્રમાણિત વિચલન સિગ્માને અનુસરે એટલે કે આપણું એ પ્રોબેબિલિટી x ઇઝ ઇક્વલ ટુ એ મ્યુ અને સિગ્મા એ એના પ્રાચલો હોય અને કોઈ યદચ્છ ચલ આને અનુસરે તો યદચ્છ ચલને z પણ દર્શાવાય છે અને એ z નું જે છે એ જે સ્વરૂપ એ x માઇનસ એક્સપેક્ટેડ x અપોન સિગ્મા x થવા પામશે. એટલે કે એનું સાદુરૂપ આપતા x એટલે કે જે પ્રમાણિત યદચ્છ ચલ એને માઇનસ જે આપણી મધ્યકની વેલ્યુ છે એટલે કે જે આપણો પ્રાચલ છે એમાંથી આપણને જે પણ સ્ટાન્ડર્ડ નોર્મલ યદચ્છ ચલની જે કિંમત મળે છે એ કિંમતને બાદ કરતા અને બાદમાં એને એના પ્રમાણિત વિચલન સાથે ભાગાકાર કરતા આપણને પ્રમાણિત પ્રમાણ્ય ચલ મળે છે અને એને z વડે દર્શાવાય છે. એટલે કે અસતત ચલની અંદર એ આપણે યદચ્છ ચલ તરીકે x નો ઉપયોગ કરતા હતા, એવી રીતે સતત વિતરણની અંદર એટલે કે પ્રમાણ્ય વિતરણની અંદર જ્યારે સતત ચલ તરીકે એ આપણે z એટલે કે પ્રમાણિત પ્રમાણ્ય ચલનો ઉપયોગ કરવાના છીએ. તો પ્રમાણિત પ્રમાણ્ય ચલ જ્યારે શબ્દ આવે ત્યારે આપણને z એ ઇન્ડિકેશન યાદ આવવું જોઈએ અને જ્યારે અસતત યદચ્છ ચલ વિશે આપણે વાત કરતા હોઈએ ત્યારે આપણને આ x એ યદચ્છ ચલ તરીકે યાદ આવવું જોઈએ અને એનું જે વિતરણ છે એનું જે સ્વરૂપ છે એ સ્વરૂપ x માઇનસ મ્યુ અપોન પ્રમાણિત વિચલન એટલે કે સિગ્મા થવા પામશે. તો હવે એનું સાદુરૂપ એટલે કે મધ્યક જોઈએ તો મધ્યકનું માપ અહીંયા આપણને કીધું છે કે આપણે એક્સપેક્ટેડ z, હવે z ની જે આપણે વેલ્યુ છે x માઇનસ મ્યુ અપોન સિગ્મા, તો એને આપણે એક્સપેક્ટેડ વેલ્યુ સાથે જોડી અને એનું સાદુરૂપ આપીએ તો 1 માઇનસ સિગ્માને આપણે અહીંયા સાઈડમાં લઈ જઈએ અને એક્સપેક્ટેડ વેલ્યુ સાથે એ x માઇનસ એટલે કે જે આપણો પ્રમાણિત પ્રમાણ્ય ચલ છે, પ્રમાણિત પ્રમાણ્ય
ચલ છે અને એને આપણા મધ્યકની કિંમતમાંથી બાદ કરીએ તો એ આપણને એ એક્સપેક્ટેડ વેલ્યુ મળે. અપેક્ષિત વેલ્યુ કોની મળે? તો સતત યદચ્છ ચલની પ્રમાણિત એક્સપેક્ટેડ કે અપેક્ષિત કિંમત આપણને મળે છે. તો 1/સિગ્મા અને એક્સપેક્ટેડ એક્સ એટલે કે એક્સપેક્ટેડ એક્સ માઇનસ એક્સપેક્ટેડ મ્યુ એને સાદુરૂપ આપતા આ રીતે વેલ્યુ થાય છે. અપોન 1/સિગ્મા અને એક્સપેક્ટેડનું આપણને ખબર છે કે એક્સપેક્ટેડ એક્સ આપણે અગાઉ અસતત વિતરણના સંભાવનામાં જોયેલું હતું કે એક્સપેક્ટેડ એક્સ અપેક્ષિત કિંમત અને એટલે ગાણિતિક અપેક્ષાઓ અને શરતી અપેક્ષાઓ કન્ડિશનલ એક્સપેક્ટેશન અને મેથેમેટિકલ એક્સપેક્ટેશનના ટોપિક્સની અંદર જ્યારે આપણે જોયેલું હતું કે એક્સપેક્ટેડ એક્સ કોઈ એક્સ યદચ્છ ચલ છે એની જ્યારે અપેક્ષિત કિંમતો શોધવામાં આવે ત્યારે એક્સ માંથી એનો મધ્યક બાદ કરી અને પછી એને આપણે એની જે સિગ્મા વેલ્યુ એનો સરવાળો કરીએ ત્યારે આપણને એ એક્સપેક્ટેડ વેલ્યુ મળતી એક્સની એક્સપેક્ટેડ વેલ્યુ મળતી હોય છે. તો એક્સપેક્ટેડ વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ મ્યુ થવા પામે છે. તો એ રીતે એ અહીંયા મ્યુ માઇનસ અહીંયા આનું કિંમત થાય છે મ્યુ અને એક્સપેક્ટેડ મ્યુની કિંમત તો મ્યુ જ થવા પામશે. એટલે કે મધ્યકમાંથી મધ્યક બાદ કરીએ તો એ પ્રમાણ્ય જે ચલ છે એની હંમેશા મધ્યકની કિંમત એના આધારે જે આપણને મધ્યક મળે છે એ જે મધ્યક મળે છે એની હંમેશા એ કિંમત 0 થાય છે. એવી જ રીતે આપણે વેરિયન્સની કિંમત જોઈએ. પ્રમાણ્ય ચલના વેરિયન્સની કિંમત જોઈએ તો વેરિયન્સ એક્સ માઇનસ મ્યુ અપોન સિગ્મા આપણે એને સૂત્રમાં મૂકીએ અને એનું સાદુરૂપ આપીએ તો એ આપણને એની એક કિંમત મળે છે. તો આના ઉપરથી એ વાત ફલિત થાય કે પ્રમાણ્ય ચલ z ના મધ્યક x તથા પ્રમાણિત વિચલન 1 મળે જેથી તેનું સંભાવના ઘટત્વ વિધેય એટલે કે પ્રોબેબિલિટી ડેન્સિટી ફંક્શન z ઇઝ ઇક્વલ ટુ 1/2π. હવે અહીંયા સિગ્મા આવશે નહીં કારણ કે આપણે પ્રમાણ્ય વિતરણના જે પ્રોબેબિલિટી ડેન્સિટી ફંક્શનને એ આપણે હવે સ્ટાન્ડર્ડ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન એટલે કે પ્રમાણ્ય ચલની અંદર આપણે એને કન્વર્ટ કરેલું છે તો આપણે હવે પછી એ સિગ્મા વડે અહીંયા એને ગુણીશું નહીં. તો એ વસ્તુ પણ આપણે ખાસ અહીંયા એક ધ્યાનમાં રાખવાની છે. તો 1/√2π ઇન્ટુ e⁻z²/2 થવા પામશે ને અહીંયા એ x ની વેલ્યુ એ હંમેશા -ઇન્ફિનિટી થી +ઇન્ફિનિટી થશે અને અહીંયા x ઇઝ ઇક્વલ ટુ z આપણે લઈએ છીએ. પરંતુ કઈ કન્ડિશને કે પ્રમાણ્ય ચલ જે z છે એનો મધ્યક 0 થશે અને એનું પ્રમાણિત વિચલન એ 1 થવા પામશે. તો આ રીતે પ્રમાણ્ય ચલ z ને એ z ફોલો નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન્સ મીન 0 એન્ડ પ્રમાણિત વિચલન એટલે કે સ્ટાન્ડર્ડ ડેવિએશન 1 વડે દર્શાવાય છે જ્યાં z ની કિંમત ઋણ અથવા ધન કોઈ પણ આપણને મળી શકે છે. તો અહીંયા z ની કિંમત પ્લસ ઓર માઇનસ એ કોઈ રીતે આપણને મળી શકે છે તો z એ 3 સુધી આપણને મળી શકે છે. આમ અસતત વિતરણોમાં આપણે યદચ્છ ચલ ને x વડે દર્શાવતા હતા તેવી જ રીતે સતત ચલમાં પ્રમાણિત ચલ x ને હવે આપણે z વડે દર્શાવવામાં આવશે અને x ઇઝ ઇક્વલ ટુ 0 થાય તેવી જ રીતે અહીંયા સતત સંભાવના વિતરણોની અંદર પ્રમાણ્ય વિતરણમાં એ z ઇક્વલ ટુ 0 થશે એટલે કે પ્રમાણ્ય ચલ હંમેશા 0 આપણને કિંમત મળશે. તો એ પણ એક બાબત આપણે ધ્યાનમાં રાખવાની છે. પ્રમાણ્ય વિતરણની શા માટે જરૂર છે તો એક એની એપ્લિકેશન પણ આપણે જોઈ લઈએ. તો પ્રમાણ્ય વિતરણના ગુણધર્મો એ મુખ્ય બે પ્રાચલો ઉપર છે, એક મધ્યક અને એક એના પ્રમાણિત વિચલન ઉપર. મધ્યક એ x અક્ષિસ પર પોતાની સ્થિતિ પોઝિશન એ દર્શાવે છે એટલે કે એનીવેર લોકેટેડ આપણને એનું સ્થાન મળે છે અને પ્રમાણિત વિચલન એ x અક્ષિસ પર પોતાની ઘંટાકારક એટલે કે બેલ શેપમાં ફેલાયેલા સ્પ્રેડ વેલ્યુ બતાવે છે. કોની? તો z ની એટલે કે પ્રમાણ્ય ચલની એ આપણને સ્પ્રેડ વેલ્યુ દર્શાવે છે એટલે કે -ઇન્ફિનિટી થી +ઇન્ફિનિટી સુધી આ જે સ્પ્રેડનેસ છે
એ આપણને સિગ્માનું માપ દર્શાવે છે. 3 સિગ્મા, 2 સિગ્મા, 1 સિગ્મા, એવી રીતે અહીંયા +1 સિગ્મા, +2 સિગ્મા, +3 સિગ્મા, અપ ટુ +6 સિગ્મા, અને અહીંયા એવી રીતે -6 સિગ્મા સુધીની આપણને અહીંયા વેલ્યુ મળતી હોય છે. તો એ આપણને અહીંયા પ્રોબેબિલિટી દર્શાવે છે. અને સમગ્ર એ ઘંટાકારકતાનું જે માપ છે, એ સમગ્ર ઘંટાકારકતાનું માપ એ આપણને પ્રોબેબિલિટી x = 1 મળે છે. 0.5 પ્લસ અને આ જે મ્યુની કિંમત છે =0 અને 0.5 એ આ બાજુ માઇનસ એટલે કે ઋણ વિષમતા નેગેટિવ સ્ક્યુડ મળે છે, અને 0.5 આપણને પ્લસ સ્ક્યુડ મળે છે. અને મિડલમાં જે આપણી વેલ્યુ છે એ 0, એટલે કે જ્યાં મધ્યક એ આપણો 0 હોય છે, સાથે સાથે મધ્યસ્થ પણ આપણો 0 હોય છે, અને આપણું બહુલક પણ એ 0 અહીંયા મળે છે. આ એક નોર્મલ એટલે કે પ્રમાણ્ય વિતરણની એક કેરેક્ટરિસ્ટિક છે, એક લક્ષણ છે કે જ્યાં મધ્યક, મધ્યસ્થ અને બહુલક ત્રણેય સરખા થતા હોય ત્યારે કોઈ પણ એ વિતરણ એ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન્સને ફોલો કરે છે, એટલે કે એ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન્સ બને છે. હવે આ જે વક્ર છે, આ જે ઘંટાકાર એટલે કે બેલ શેપ જે આકાર છે, આ વક્રને પ્રમાણિત પ્રમાણ્ય વક્ર એટલે કે સ્ટાન્ડર્ડ નોર્મલ કર્વ કહેવામાં આવે છે. અને શું કહેવામાં આવે છે? સ્ટાન્ડર્ડ નોર્મલ એ કર્વ તરીકે ઉપયોગ એટલે એને કહેવામાં આવે છે. પ્રમાણિત પ્રમાણ્ય વક્ર એવો શબ્દ વાપરવામાં આવે છે, જેમાં z = 0 થી બંને બાજુ સમમિત છે. સમમિત એટલે સરખું છે. જમણી બાજુ પણ 0.5 અને ડાબી બાજુ પણ 0.5 એ એનો માપ લેવામાં આવે છે. એટલે કે 0 થી -∞ નું ભાગનું માપ પણ 0.5 છે, અને 0 થી +∞ નું માપ પણ એ +0.5 થાય છે. આમ પ્રોબેબિલિટી x > μ = 0.5 તથા પ્રોબેબિલિટી x < μ એ -0.5 થાય છે. જમણી બાજુ એટલે કે પોઝિટિવ સ્કોર બતાવે છે, એ એટલે કે ધન વિષમતા બતાવે છે, અને ડાબી બાજુ એ ઋણ વિષમતા એટલે કે નેગેટિવ સ્ક્યુડ આપણને બતાવે છે. આ રીતે આપણે ખાસ એને ધ્યાનમાં રાખીશું. આમ યદચ્છ ચલના પ્રમાણ્ય ચલ x ને યદચ્છ પ્રમાણ્ય ચલ x ને સૌ પ્રથમવાર પ્રમાણિત પ્રમાણ્ય ચલ z માં રૂપાંતર કરવામાં આવે છે. એટલે કે આપણને જે પણ યદચ્છ ચલ આપેલો છે એને આપણે એ સ્ટાન્ડર્ડ નોર્મલ વેરિયેબલમાં એને કન્વર્ટ કરીએ છીએ, એમાં રૂપાંતર કરીએ છીએ, અને ત્યાર પછી આપણે સ્ટાન્ડર્ડ નોર્મલ પ્રમાણ્ય વિતરણનો એ ઉપયોગ કરી, એનું જે પ્રોબેબિલિટી ડેન્સિટી ફંક્શનનો ઉપયોગ કરી અને એ પ્રમાણ્ય વિતરણ માટે એટલે કે જે નોર્મલ જે પ્રમાણિત ચલ છે એના માટેની એ ઝેડની કિંમતો મેળવીએ છીએ. અને એ ઝેડની કિંમતો આપણને ધન પણ મળે છે અને ઋણ પણ મળે છે. તો એ રીતે આપણને 0 થી લઈ અને ઝેડનો સ્કોર એ આપણને મળે છે, અને કોષ્ટક એ તૈયાર કરવામાં આવે છે, જેને ઝેડ સ્કોર કોષ્ટક તરીકે ઓળખવામાં આવે છે. એની અંદર એ તમામ ઝેડની એ વેલ્યુ એ -3 થી લઈ અને +3 સુધીની આપવામાં આવેલી છે. તો આ થયું એ આપણું નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન્સની સાથે સાથે એ પ્રમાણ્ય વિતરણ એટલે કે સ્ટાન્ડર્ડ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન્સ થયું. હવે આપણે એના ગુણધર્મો જોઈએ. આપણે બંને એ પ્રોબેબિલિટી ડેન્સિટી ફંક્શન યાદ રાખવાના છે. તો એના આધારે આપણને એના ગુણધર્મ સમજાશે કે કેવી રીતે એ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન્સ એ પોતે એ જો નીચે પ્રકારે એ પોતે કોઈ પણ ડિસ્ટ્રીબ્યુશન્સ આ નીચે પ્રકારના કેરેક્ટરિસ્ટિક્સ એ ફોલો કરતા હોય તો એ કંઈક ને કંઈક અંશે એ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન એટલે કે પ્રમાણ્ય વિતરણને એ અનુસરતા હોય છે. તો સૌથી પહેલું તો આ સતત યાદચ્છિક ચલનું સંભાવના વિતરણ છે, એટલે કે કન્ટિન્યુઅસ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન્સનું એ આ પ્રમાણ્ય વિતરણ એક પાર્ટ છે, જેમાં એના પ્રાચલ મ્યુ અને સિગ્મા એટલે કે મધ્યક અને પ્રમાણિત વિચલન એ એના પ્રાચલો છે. આ વિતરણમાં મ્યુને સાપેક્ષ સંમિત તરીકે દર્શાવવામાં આવે છે, અને તેની વિષમતા 0 દર્શાવવામાં આવે છે. એટલે કે અહીંયા એ μ = 0
એટલે કે આ વિતરણને સંમિત વિતરણ તરીકે દર્શાવવામાં આવે છે. એટલે કે મ્યુની કિંમત એ કોઈ બીજી પ્રમાણિત ચલના સંદર્ભે એ 0 થવા પામે છે. આ વિતરણને સંમિત વિતરણ કહેવામાં આવે છે. આ વિતરણમાં મધ્યક, મધ્યસ્થ અને બહુલકની કિંમતો સમાન હોય છે. એટલે કે અહીંયા x બાર ઇઝ ઇક્વલ ટુ m ઇઝ ઇક્વલ ટુ z એ થવા પામે છે. અથવા મ્યુ ઇઝ ઇક્વલ ટુ મધ્યસ્થ ઇઝ ઇક્વલ ટુ m0 પણ એટલે કે મૂળને પણ આપણે આવી રીતે એ દર્શાવી શકીએ છીએ. આ રીતે આપણને એ પરિણામ મળે છે. ત્રણેયની કિંમતો એક જ સરખી જ્યારે મળતી હોય ત્યારે એ આપણું વિતરણ સંમિત છે અને એ નોર્મલ એટલે કે પ્રમાણ્ય વિતરણને અનુસરે છે. પાંચમી એની કેરેક્ટરિસ્ટિક છે કે આ વિતરણના ચતુર્થકો ને મધ્યસ્થી સમાન અંતરે આવેલા હોય છે. એટલે કે આપણે અગાઉ જોયેલું હતું કે ચતુર્થકોની સંખ્યા 3 છે તો એ મધ્યસ્થથી એ સમાન અંતરે Q3 એ અને મધ્યસ્થ અને Q1 આવેલા હોય છે. તો આ રીતે એ સમાન અંતરે આપણને મળે છે. તો મધ્યસ્થની કિંમત શોધવા માટે એ પ્રમાણ્ય વિતરણમાં એ Q3 પ્લસ Q1 અપોન 2 એ વડે ભાગાકાર કરતા આપણને એ મધ્યસ્થની કિંમત એટલે કે ચતુર્થકો વિચલનોની કિંમત પણ આપણને મળે છે. ચતુર્થકોની કિંમતો પણ આપણને મળે છે અને એના ઉપરથી એ આપણને ક્વાર્ટાઇલ ડેવિએશન એટલે ચતુર્થક વિચલનો મળે છે. એ પણ આપણે આગળ જોવાના છીએ. આ વિતરણનો સંભાવના વક્ર સંપૂર્ણ ઘંટાકાર છે. એટલે કે સંપૂર્ણ બેલ શેપ્ડ એનો એ આકાર છે. સંપૂર્ણ બેલ શેપ એનો એ આકાર થવા પામે છે. એટલે કે નોર્મલ સ્ટાન્ડર્ડ કર્વ એના આપણને આકારે મળે છે. પ્રમાણ્ય વક્રના બંને છેડા x અક્ષથી નજીક જાય છે પરંતુ ક્યારેય એ x અક્ષને સ્પર્શતા નથી. x ની કિંમતો અનંત સુધી ધારણ કરે છે. આપણે અગાઉ અહીંયા એ જોયું કે આ બંને જે છેડા છે એ હંમેશા આ રીતે આગળ વધતા જાય છે પણ ક્યારેય એ લાઈનને ટચ કરતા નથી. એટલે કે એની એ અનંત સુધી એ પોતે વિસ્તરતા હોય છે. તો એ રીતે એની એક કેરેક્ટરિસ્ટિક છે. આ વિતરણના અંતિમ ચતુર્થકોની અંદાજિત કિંમત એ ક્વાર્ટાઇલ 1 ઇઝ ઇક્વલ ટુ મ્યુ માઇનસ 0.675 સિગ્મા થાય છે અથવા મ્યુ માઇનસ 0.6745 સિગ્મા થવા પામે છે. અને થર્ડ એ જે ચતુર્થક છે એની કિંમત એ પ્લસ મ્યુ પ્લસ 0.675 થવા પામે છે. તો આ રીતે આપણને ચતુર્થકોના માપો પણ એ આ વિતરણ ઉપરથી મળે છે. પ્રમાણ્ય વિતરણનું ચતુર્થક વિચલન એટલે કે ક્વાર્ટાઇલ ડેવિએશન એ 2/3 સિગ્મા એ થાય છે અથવા એ Q3 માઇનસ Q1 અપોન એ 2 એ આપણને મળવા પાત્ર થાય છે. આ વિતરણનું સરેરાશ વિચલન એટલે કે મીન ડેવિએશન એ 4/5 ઇન્ટુ સિગ્મા થવા પામે છે અથવા 2/pi અંડર સ્ક્વેર રૂટ ઇન્ટુ સિગ્મા થાય છે. એટલે કે અહીંયા એ સાદુરૂપ આપણે ક્વાર્ટાઇલ ડેવિએશન ને મીન ડેવિએશનનું આપીએ તો ક્વાર્ટાઇલ ડેવિએશન ઇઝ ઇક્વલ ટુ 5/6 ઇન્ટુ મીન ડેવિએશન જો આપણને આપેલું હોય તો આપણને ક્વાર્ટાઇલ ડેવિએશનનું માપ મળે છે. અને ક્વાર્ટાઇલ ડેવિએશન, મીન ડેવિએશન અને સ્ટાન્ડર્ડ ડેવિએશન ત્રણેય સરખા થાય તો એ આપણને 2/3 સિગ્મા ઇઝ ઇક્વલ ટુ 4/5 સિગ્મા ઇઝ ઇક્વલ ટુ સિગ્મા થવા પામે છે. તો અહીંયા એ ક્વાર્ટાઇલ ડેવિએશન, મીન ડેવિએશન, સ્ટાન્ડર્ડ ડેવિએશન એટલે કે ચતુર્થક વિચલન, મધ્યક વિચલન અને એ પ્રમાણિત વિચલનનું માપ 10 ઇઝ ઇક્વલ ટુ 12 ઇઝ ઇક્વલ ટુ 15 થાય છે. તો એને એ રીતે 4SD ઇઝ ઇક્વલ ટુ 5MD ઇઝ ઇક્વલ ટુ 6 ક્વાડી એ રીતે આપણે દર્શાવી શકીએ છીએ. તો એ ફાઇનલ માપ એ આપણને આ રીતે એ મળે છે. કેવા કિસ્સામાં પ્રમાણિત વિચલન એ મધ્યક વિતરણ બને છે અને કેવા એ કિસ્સામાં એ જે મીન ડેવિએશન એટલે કે મધ્યક વિચલન છે એ ક્વાર્ટાઇલ ડેવિએશન એટલે કે ચતુર્થક વિચલન બને છે. તો 4 સ્ટાન્ડર્ડ ડેવિએશનના માપને 5 વખત મીન ડેવિએશન સાથે ગુણાકાર કરીએ તો એ આપણને એ 6 ટાઈમ ક્વાર્ટાઇલ ડેવિએશન મળે
છે. તો આ એક એનું સાદું રૂપ અને એક પરિણામ આપણને કેરેક્ટરિસ્ટિક એ પ્રમાણીય વિતરણનું યાદ રાખવાનું આપણે થાય છે. પ્રમાણિત વક્રનું માપ એટલે કે કુલ ક્ષેત્રફળ 1 હોય છે, જે આપણે અગાઉ જોયેલું કે પ્રોબેબિલિટીની કિંમત હંમેશા 1 થાય છે. એવી રીતે અહીંયા તમામ જે બેલ સ્ટેપ્ડ જે આપણને જે વિચલનોની માઇનસથી લઈને અને પ્લસ સુધીની જે અનંત કિંમતો ધારણ કરે છે, પણ એ જેટલા પણ આપણા પ્રમાણિય ચલ છે એટલે કે સ્ટાન્ડર્ડ નોર્મલ જે વેરિયેબલો છે એનું એ ક્ષેત્રફળની અંદર જ્યાં પણ એ પોતાની કિંમતો ધારણ કરે, પુટઅપ પડે, જે એની સ્થાન ધારણ કરે, કારણ કે મ્યુ એ એક સ્થાન દર્શાવે છે અને સિગ્મા એ પોતે સ્પ્રેડને દર્શાવે છે, વિષમતા દર્શાવે છે કે મધ્યકથી દરેક અવલોકનો કેટલા સ્પ્રેડ થયેલા છે. તો સમગ્ર ક્ષેત્રફળ એ આપણું વિતરણનું એ 1 થવા પામે છે તથા x ઇઝ ઇક્વલ ટુ મ્યુ આગળથી એ શિરોલંબ એ રેખાની બંને તરફના ક્ષેત્રફળની કિંમત એ 0.5 થાય છે. એટલે કે આપણો આ જે શિરોલંબ છે એટલે કે અહીંયા આપણને જે x ઇઝ ઇક્વલ ટુ મ્યુ આપણી એ સરેરાશની જે કિંમત છે, આપણું જે મધ્યકનું માપ છે એનાથી બંને બાજુ સરખું 0.5 રીતે એ પ્રસારિત થાય છે. પ્રમાણીય વક્રના વિવિધ માપો એ ટેબલના આધારે નીચે મુજબ આપેલા છે. તો અહીંયા આપણે જોઈએ કે 6 સિગ્મા સુધી અત્યારે આપણે એ અમુક મલ્ટીનેશનલ કંપનીઓ પોતે 6 સિગ્મા સુધી પોતાના એ પ્રોડક્ટનું ક્વોલિટી કંટ્રોલ કરતી હોય છે, ચેકિંગ કરતી હોય છે. તો સૌથી પહેલા આપણે જોઈએ તો આપણું સૌથી પહેલું માપ છે મ્યુ પ્લસ માઇનસ સિગ્મા. બંને બાજુ એ સરખી રીતે જ્યારે પડતા હોય ત્યારે પ્લસ અને માઇનસ આપણે એ વાપરીએ છીએ. આમ તો એની રીતે એને આપણે વિતરણોની ભાષામાં દ્વિપુચ્છી વિતરણ કહીએ છીએ, ટુ ટેલ એ ડિસ્ટ્રીબ્યુશન્સ કહીએ છીએ. અને જ્યારે ટેસ્ટ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન્સ ઉપરથી આપણે જે નિદર્શન ટેસ્ટ એટલે કે આપણી સેમ્પલિંગ ટેસ્ટ જે એફ ટી ઝેડ અને કાઈ સ્ક્વેર જે આપણી ટેસ્ટ છે એના ઉપર જઈએ ત્યારે આપણે એને એ મ્યુ પ્લસ માઇનસ એટલે કે એને દ્વિપુચ્છી વિતરણો એ કહીએ, ટેસ્ટ કહીએ છીએ એટલે કે પરીક્ષણો કહીએ છીએ. જ્યારે આપણે સિગ્માથી બંને બાજુનું માપ દર્શાવતા હોઈએ છીએ અને પરીક્ષણ કરતા હોઈએ ત્યારે દ્વિપુચ્છી વિતરણ અથવા દ્વિપુચ્છી પરીક્ષણ, ટુ ટેલ ડિસ્ટ્રીબ્યુશન્સ અથવા ટુ ટેલ ટેસ્ટ એ રીતે શબ્દ વાપરીએ છીએ. પરંતુ જ્યારે આપણને ઝેડ એટલે કે પ્રમાણિય ચલનું જ્યારે ઋણ વિષમતાનું માપ મેળવતા હોઈએ અથવા ધન વિષમતાનું માપ મેળવતા હોઈએ છીએ એટલે કે મ્યુ પ્લસ સિગ્માનું માપ મેળવતા હોઈએ અથવા મ્યુ માઇનસ સિગ્માનું માપ આપણે જ્યારે મેળવતા હોઈએ ત્યારે એને એક પુચ્છી વિતરણ અથવા વન ટેલ ડિસ્ટ્રીબ્યુશન્સ અથવા બીજા શબ્દોમાં કહીએ તો વન ટેલ ટેસ્ટ અથવા એક પુચ્છી પરીક્ષણ એને આપણે શબ્દ વાપરીએ છીએ. તો આ વસ્તુ પણ આપણે ખાસ ધ્યાનમાં રાખવાની થાય. તો મ્યુ પ્લસ 1 સિગ્માનું માપ એ 0.6826 છે એટલે કે 68.26% પરિણામો એ આપણા એ પ્રમાણિત વિતરણના જે વક્ર છે એમાંથી આપણને મળે છે. બંને બાજુ એ આપણા સ્પ્રેડ થયેલા છે એવું આપણને એ દર્શાવે છે અને એ અંતર્ગોળ એનું આપણને માપ મળે છે. એવી રીતે આગળ જોઈએ તો મ્યુ પ્લસ માઇનસ 2 સિગ્મા સુધી જઈએ તો 95.45% એ બંને બાજુ એ આપણા જે નોર્મલ સ્ટાન્ડર્ડ જે આપણા ચલો છે, પ્રમાણિય ચલો છે એ આપણને સ્પ્રેડ થયેલા જોવા મળે છે અને એ આપણને બહિર્ગોળ અથવા એ નતિ પરિવૃત એ બિંદુઓ આપણને મળે છે. અને મ્યુ પ્લસ માઇનસ 3 સિગ્માનું માપ જોઈએ તો 99.73 એટલે કે 99.73% એ આપણને સ્પ્રેડ થતા જોવા મળે છે અને એટલું એક્યુરેટ આપણને રિઝલ્ટ મળે છે. હવે ઘણી વખત આપણે વિતરણોને 5%, 1%, 2% એવી રીતે આપણે એનું સ્ટાન્ડર્ડ ચેકિંગ કરતા હોઈએ છીએ કે આપણા ધારો કે 100 યુનિટ્સ આપણે પ્રોડક્શન કોઈ કરેલું છે એમાંથી 1% ખામી મળે તેની સંભાવના આપણે ઘણી વખત શોધતા હોઈએ છીએ. 2% મળે, 3% મળે, 4% મળે અથવા 5% મળે એવું આપણે એક્ઝેક્ટ માપ લેતા હોઈએ છીએ. તો જ્યારે આપણે 5% એ ખામીવાળા
એટલે કે આપણને જે એકમો છે એ મળવાની અને 95% આપણે એ પ્રમાણ્ય વક્રની અંદર આપણા જે સેમ્પલ્સ છે એ પડતા હોય ત્યારે એ મ્યુ પ્લસ માઇનસ 1.96 સિગ્મા માપ થશે, એટલે કે 0.95% 0.95 એ પ્રમાણિત વક્રની અંદર એનું એ માપ બંને તરફ આવશે, એટલે કે 95% આપણા જે નોર્મલ કર્વનો ભાગ છે એ કવર કરશે અને 5% એ આઉટ ઓફ એટલે કે એ એરર સ્વરૂપે આપણને મળશે અથવા તો આઉટલાયર તરીકે આપણને મળશે અથવા ખામી ભરેલા એકમો મળશે. એવી રીતે 99% 1% આપણે પરીક્ષણ કરતા હોઈએ છીએ ત્યારે એ સંભાવનાનું એ વિચલનનું સ્વરૂપ એ 2.575 સિગ્મા થવા પામે છે. તો આ બધા જે સિગ્માના માપો છે એને આપણે મધ્યક એટલે સ્થાનથી જેટલા સ્પ્રેડ થયેલા છે ઋણ બાજુ અને ધન બાજુ એના એ માપો આપણે યાદ રાખવાના થાય છે. ઘણી વખત આપણે 50% પ્લસ અને 50% માઇનસ લઈએ તો મ્યુ પ્લસ માઇનસ 0.6745 સિગ્મા એ પ્રમાણિત વિચલન 0.6745 સુધી એ પ્રમાણિત વિચલન જ્યારે આપણે લઈએ છીએ ત્યારે 50% આપણને એ રિઝલ્ટ આપે છે. હવે 6 સિગ્મા 4 સિગ્મા અને 5 સિગ્મા સુધી અત્યારે ઘણી બધી એમએનસી મલ્ટીનેશનલ કંપનીઓ પોતાના ક્વોલિટી એકમનું જે પ્રોડક્શન કરતી હોય છે, જે પણ જે પ્રોડક્ટ્સનું એની એક ક્વોલિટી કંટ્રોલ કરતી હોય છે, એટલે કે 99.9999% સુધી એ પોતાની ક્વોલિટીને બિલ્ડઅપ કરવા માટે એ 6 સિગ્માનો ઉપયોગ કરતા હોય છે. એટલે કે અહીંયા સ્થાન પ્લસ ઓર માઇનસ એટલે કે ધન અને ઋણ બાજુ જે પણ આપણું પ્રમાણિત વિચરણ એ આપણું આપે છે એટલા ટકા એ આપણને એક્યુરેસી સાથેનું રિઝલ્ટ મળે છે. એમ આ વિતરણની ખરેખર વિસ્તાર 6 સિગ્મા સુધી જોવા મળે છે. હવે એની મોમેન્ટ્સ જોઈએ, પ્રઘાતો. તો હંમેશા પ્રમાણ્ય વિતરણ એટલે કે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન સ્ટાન્ડર્ડ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન્સ જે છે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન્સ છે એની પ્રઘાતો એ એકી રકમ હોય એટલે કે એ 0 હંમેશા મળે છે. જ્યારે બેકી પ્રઘાત હોય એટલે કે μ2 μ4 μ6 તો એનું જ આપણને એ માપ મળે છે. તો અહીંયા એ વિચરણનું માપ સેકન્ડ સેન્ટ્રલ જે મોમેન્ટ્સ છે એ સિગ્મા સ્ક્વેર આપણને મળે છે, એટલે કે પ્રમાણિત વિતરણનો સ્ક્વેર આપણને મળે છે. એવી રીતે μ4 એ 3 સિગ્મા 4 થાય રેઝ ટુ 4 થાય છે. એવી રીતે 6 સિગ્મા μ6 ઇઝ ઇક્વલ ટુ 15 સિગ્મા રેઝ ટુ 6 થાય છે. એવી રીતે μ8 એ આપણને 105 સિગ્મા રેઝ ટુ 8 થવા પામે છે. એવી રીતે એનું આપણે સાદું રૂપ આપીએ તો એ આપણને એક્સપેક્ટેડ એક્સ માઇનસ મ્યુ રેઝ ટુ પી ઇઝ ઇક્વલ ટુ એ સિગ્મા રેઝ ટુ પી ઇન્ટુ પી માઇનસ 1 ફેક્ટોરિયલ એ થવા પામે છે. તો જો પી ઓડ હોય તો એ 0 થવા પામશે ને પી એ ઇવન નંબર હોય એટલે કે બેકી નંબરો ધારણ કરતી હશે તો એની આપણને કંઈક ને કંઈક પ્રઘાતની કિંમતો મળતી હશે. તો ખાસ એ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે. અને અહીંયા પ્રઘાતની એ વિસ્તૃત વ્યાખ્યા પણ આપણને આપી છે કે પ્રઘાત એ વિધેયનું સંખ્યાત્મક માપ છે જેનો આકાર તેના વિધેયના ગ્રાફ સાથે સંબંધિત છે. જો વિધેયને સંભાવના વિતરણમાં પ્રથમ પ્રઘાત અપેક્ષિત કિંમત એક્સપેક્ટેડ એક્સ થાય છે, બીજી કેન્દ્રીય પ્રઘાત એટલે કે સેકન્ડ સેન્ટ્રલ મોમેન્ટ એ વિચરણનું માપ થાય છે, ત્રીજી પ્રમાણિત પ્રઘાત એ વિષમતા એટલે કે બીટા 1 નું માપ થાય છે અને ચોથી પ્રમાણિત પ્રઘાત એ બીટા 2 નું માપ થાય છે. એટલે કે આવી રીતે પણ એ આપણે લખી શકીએ છીએ. μ4 ઇઝ ઇક્વલ ટુ બીટા 2 એટલે કે ઘંટાકારકનું માપ પણ આપણને મળે છે. ઘંટાકારક શિખરતા એટલે કે કર્ટોસિસ, ઇંગ્લિશમાં આપણે એને કર્ટોસિસ કહીએ છીએ. તો એ રીતે આપણને એના માપ મળે છે. તો પ્રઘાતની ગાણિતિક રચનાનો ખ્યાલ એ ભૌતિક વિજ્ઞાન સાથે નજીકમાં સંબંધ ધરાવે છે. એટલે કે મોમેન્ટ્સ ઉપરથી એ આપણને ફિઝિક્સ જે સાયન્સ છે એની ઘણી બધી એ બાબતો એ આપણને મળતી હોય છે.
હવે પ્રમાણીય વિતરણના આપણે વિષમતાંક અને ઘંટાકારકતાના માપ જોઈએ. તો વિષમતાંક β1 એ 0 થાય છે અને વિષમતાંક પણ એનો 0 થવા પામે છે. એટલે કે નોર્મલ જે પ્રમાણીય વિતરણ છે, નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન છે, એના β1 અને γ1 0 થાય છે. પરંતુ એની શિખરતા એટલે કે β2 હંમેશા એ 3 થાય છે અને ઘંટાકારકતા એ હંમેશા એ γ2 જે છે એ પણ 0 થવા પામે છે. ઘંટાકારકતા એ પોતે એટલે કે શિખરતા, આમ તો બે શબ્દ વપરાય છે, શિખરતા અથવા ઘંટાકારકતા. પરીક્ષાના આસ્પેક્ટમાં આપણને કોઈ પણ શબ્દ એ આપેલો હોય છે. તો આ ઘંટાકારકતા છે એ વક્રતા ગુણકને આધારે મપાય છે. એટલે કે આપણું નોર્મલ સ્ટાન્ડર્ડ ડિસ્ટ્રીબ્યુશનનું વક્ર કેટલું એ ઉપર થયેલું છે, વક્ર કેટલું એ થાય છે, એના ગુણકમાં એ ઘંટાકારકતાનું માપ આપણને મળે છે. તો એ રીતે આપણને એ β1 γ1 અને β2 γ2 ની કિંમતો મળે છે. જ્યાં β1 γ1 અને γ2 એ 0 થાય છે નોર્મલ કન્ડિશનમાં અને ઘંટાકારકતા એટલે કે β2 નું માપ હંમેશા 3 થાય છે. અહીંયા આપણે અગાઉ એ તમામ માપો જોયેલા છે. અવલોકનોની અપેક્ષિત કિંમત એટલે કે એક્સપેક્ટેડ z મેળવવા માટે મેળવેલ સંભાવનાને કુલ અવલોકનોની સંખ્યા n વડે ગુણવામાં આવે છે. તો એ રીતે આપણને માપ મળે છે. આગળ જોઈએ તો x ની સંખ્યામાં વધારો થાય એટલે કે જેવી રીતે એ યદચ્છ ચલોની સંખ્યામાં વધારો થાય તેમ તેની સંભાવનાની કિંમતમાં ઘટાડો થાય છે અને s μ એ મહત્તમ થાય છે. એટલે કે ઘણા કિસ્સામાં એ આપણને નોર્મલ એ સ્ટાન્ડર્ડ ડિસ્ટ્રીબ્યુશન એ આ શિખર છે, આ શિખર એ ઘણી વખત ખૂબ ઊંચું આપણને જોવા મળે અને ઘણી વખત ખૂબ એ આપણને ફ્લેટેડ જોવા મળે છે. તો એવા કિસ્સામાં જ્યારે લાર્જ એ મ્યુ હોય છે ત્યારે એ આપણને પ્લેટોકૃતિક એ આપણને મળે છે, એટલે કે પ્લેટ જેવું મળે છે. જ્યારે એ આપણને સ્મોલર એ સિગ્મા મળે છે એટલે કે પ્રમાણિત વિચલન મળે છે ત્યારે એ આપણને આ માપ મળવા પામે છે અને મોડરેટ હોય છે ત્યારે, નોર્મલ હોય છે ત્યારે આપણને આ માપ એ મળવા પામે છે. તો આ રીતે આપણને એ ઘંટાકારકતાના માપ મળે છે. લેપ્ટોકૃતિક, પ્લેટોકૃતિક અને મેસોકૃતિક એ રીતે 3 એના એ પ્રકાર પડે છે. આ વિતરણ એકરૂપ હોય, યુનિમોડલ હોય ત્યારે બહુલક પણ એ x μ થાય છે. તો આ રીતે ટોટલ એ પ્રમાણિત વિતરણની નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનની 17 એ અલગ અલગ પ્રકારની કેરેક્ટરિસ્ટિક્સ એ આપણે લક્ષણો જોયા, ગુણધર્મ જોયા. તો ખાસ એ આપણે પરીક્ષાના સંદર્ભે યાદ રાખવાના થાય છે. હવે એનું જ એ અપગ્રેડ વર્ઝન સ્ટાન્ડર્ડ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન્સ એ આપણે જોઈએ. એટલે કે પ્રમાણિય વિતરણ હવે આપણે જોઈએ. પ્રમાણિય એ વિતરણ એ આપણે જોઈએ એટલે કે નોર્મલ સ્ટાન્ડર્ડ ડિસ્ટ્રીબ્યુશનના કેરેક્ટરિસ્ટિક્સ શું છે એ જોઈએ. તો એ પણ એ સતત યાદચ્છિક ચલ માટેનું વિતરણ છે. સતત યાદચ્છિક ચલ એટલે કે x માટેનું એ વિતરણ છે જ્યાં મધ્યક 0 અને પ્રમાણિત વિચલન x થાય છે ત્યારે એ સ્ટાન્ડર્ડ એ નોર્મલ વિતરણ બને છે. અને આ વિતરણની અંદર z 0 હોય તો વિષમતા પણ હંમેશા એ 0 થાય છે. એટલે કે β1 0 થાય તો γ1 0 થાય અને γ2 પણ એ 0 થાય છે. આ વિતરણનો આકાર એ ઘંટાકાર છે પરંતુ બંને અક્ષને સ્પર્શતો નથી. આ વિતરણમાં એ પ્રથમ ચતુર્થક એ -0.675 છે અને જ્યારે થર્ડ એ ચતુર્થક એ +0.675 થાય છે. ચતુર્થક વિચલન એટલે કે 2/3 થાય છે અને મીન ડેવિએશન એટલે કે સરેરાશ વિચલન એ 4/5 થાય છે. તો આ રીતે આપણને બધા માપો મળે છે અને પ્રમાણીય વક્રના માપો z પ્લસ ઓર માઇનસ આપણે અગાઉ જોયા હતા એ સિગ્મા પ્લસ +1 ઓર -1 હતા. એવી રીતે અહીંયા z ના માપો 0.6826 થાય છે, z પ્લસ ઓર -2 ઇઝ ઇક્વલ ટુ 0.9545 થાય છે, z પ્લસ ઓર -3 ઇઝ ઇક્વલ ટુ 0.9973 એ કિંમત થાય છે. એટલે કે અહીંયા આપણે ટકાવારીની દ્રષ્ટિએ પણ આવી રીતે એ દર્શાવી શકીએ છીએ અને એવી રીતે અહીંયા 99% સુધી
એ આપણને નોર્મલ ઝેડ નું ઝેડ સ્કોર મળે છે. ઝેડ ને પ્રમાણિત પ્રાપ્તાંક અથવા ઝેડ પ્રાપ્તાંક તરીકે પણ ઓળખવામાં આવે છે અને માપના એકમથી એ મુક્ત અને નિરપેક્ષ છે. એટલે કે એ પોતે એ બંને રીતે ઇન્ડિપેન્ડન્ટ અને એ લોકેશન અને ઓરિજિન બંનેથી એ પોતે સ્વતંત્ર છે. અને હવે જોઈએ આપણે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન્સના એ આપણને એની એપ્લિકેશન, એના ઉપયોગો ક્યાં થાય છે. તો એ ખાસ આપણા માટે હોય છે કે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન્સનો ઉપયોગ એ કયા કયા ક્ષેત્રમાં થાય છે. તો ફિઝિક્સના ક્ષેત્રમાં આપણે અગાઉ જોયું કે જેટલી પણ પ્રઘાતો છે, સેન્ટ્રલ મોમેન્ટ્સ છે, એ આપણે ફિઝિક્સ સાયન્સ સાથે સંબંધ રાખે છે. તો એવી રીતે એ ફિઝિક્સના એ સબ્જેક્ટમાં પણ જે એક્સપેરિમેન્ટ કરવામાં આવતા હોય છે એમાં એ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન્સનો ઉપયોગ થાય છે. બાયોલોજિકલ પણ એ જ્યારે એ એક્સપેરિમેન્ટ કરવામાં આવતા હોય છે ત્યારે પણ એ જે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનનો ઉપયોગ થાય છે. સાયકોલોજીકલ એટલે કે મનોવિજ્ઞાનના સંદર્ભમાં જ્યારે કોઈ એ એક્સપેરિમેન્ટ કરવામાં આવતા હોય છે ત્યારે પણ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન્સનો ઉપયોગ થાય છે. ગુણવત્તા નિયંત્રણ પ્રક્રિયામાં, ક્વોલિટી કંટ્રોલની અંદર એ પણ એ આપણને આ જે માપો છે એ ઉપયોગીમાં આવે છે. અપર લિમિટ, લોઅર લિમિટ અને એ સેન્ટ્રલ લિમિટ, એટલે કે એ રીતે આપણને એના પરીક્ષણોની અંદર ઉપયોગ થાય છે. પરિકલ્પના પરીક્ષણ, હાઇપોથિસિસ ટેસ્ટિંગની અંદર પણ આપણને એ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન્સના તમામ માપો ઉપયોગ થાય છે. પ્રાચલોની વિશ્વાસની સીમા શોધવા એટલે કે +or- 3 સિગ્મા સુધી એની લિમિટો શોધવા માટે એ પેરામીટરની જે લિમિટ છે, વિશ્વસનીય સીમા એટલે કોન્ફિડન્શિયલ જે લિમિટ છે એ શોધવા માટે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન્સનો ઉપયોગ થાય છે. નિદર્શન વિતરણો એટલે કે ટી ટેસ્ટ, એફ ટેસ્ટ, ઝેડ ટેસ્ટ અને કાઈ સ્ક્વેર ટેસ્ટના જે પરીક્ષણો છે એમાં પણ આપણને નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન્સનો ઉપયોગ થાય છે. લાર્જ સેમ્પલ ટેસ્ટમાં નિદર્શોને સમિષ્ટિમાંથી સમાન ધારાધોરણે હેઠળ લેવામાં આવે તો તે પ્રમાણ્ય વિતરણને પણ અનુસરે છે. એટલે કે જ્યારે લાર્જ સેમ્પલ ટેસ્ટ એટલે કે ગુરુ નિદર્શ પરીક્ષણ આપણે જ્યારે કરીએ છીએ ત્યારે એ જે આપણું યુનિવર્સલ છે, આપણું પોપ્યુલેશન જે સેટ છે એની અંદરથી ઇક્વલી લાઇકલી દરેક એ સેમ્પલને આપણે કલેક્શન કરી અને આપણે એ પ્રોબેબિલિટીથી એને સિલેક્શન કરીએ વિથ રિપ્લેસમેન્ટ કે વિધાઉટ રિપ્લેસમેન્ટ, પણ એને એક સમાન આપણે ધોરણે એને સિલેક્શન કરીએ ત્યારે એ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન્સને અનુસરે છે. એનો એક ઉપયોગ સેન્ટ્રલ લિમિટ થિયરમમાં જ પણ એ કરવામાં આવે છે. તો આપણે નેક્સ્ટ એ આપણે સેન્ટ્રલ લિમિટ થિયરમ અને આપણા સિલેબસની અંદર એક ધ લો ઓફ લાર્જ નંબર એવી એક થિયરી છે. તો એ બંને આપણે જોવાના છીએ અને એ સેન્ટ્રલ લિમિટ થિયરમ અને ધ લો ઓફ લાર્જ નંબર એ બંને વચ્ચેનો તફાવત એ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન્સના સંદર્ભે શું છે એ પણ આપણે જોવાના છીએ. તો ખાસ એ પણ આપણે યાદ રાખીશું. પણ એની એપ્લિકેશન આપણે અત્યારે ખાસ યાદ રાખીએ કે નોર્મલ વિતરણ એટલે કે પ્રમાણ્ય વિતરણ એ આપણને સેન્ટ્રલ લિમિટ થિયરમના એ સોલ્યુશનમાં પણ ઉપયોગ થાય છે. દ્વિપદી વિતરણ અને પોઈઝન વિતરણના અંદાજો મેળવવા માટે આપણે અગાઉ પણ જોયેલું હતું કે જ્યારે દ્વિપદી વિતરણ એટલે કે કોઈ બે શક્ય પરિણામો મળતા હોય, સફળતા, નિષ્ફળતા, હેડ, ટેલ એવા બે પરિણામો મળતા હોય, પરંતુ આપણે જ્યારે રેન્ડમ એક્સપેરિમેન્ટ કરીએ એના અંતે આપણને કયું રિઝલ્ટ મળશે એ આપણને ખબર ના હોય, પરંતુ સફળતાની સંભાવના આપણે જ્યારે શોધતા હોઈએ છીએ ત્યારે આપણે દ્વિપદી વિતરણ દ્વિપદી વિતરણથી એને આપણે સફળતાની સંભાવના શોધીએ છીએ. પરંતુ જ્યારે મોટા ભાગના એકમો એ સફળતા મળતી હોય ત્યારે એ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન્સને અનુસરે છે. અને પોઈઝન્સ વિતરણ પણ એ અમુક કિસ્સામાં એ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન્સને અનુસરતું હોય છે. ગુરુ નિદર્શ પરીક્ષણ એટલે કે લાર્જ સેમ્પલ ટેસ્ટના અંદાજો મેળવવા માટે પણ એ આપણને ઉપયોગી છે. ઇકોનોમિક્સ, સોશિયોલોજી અને એ પ્રાણીશાસ્ત્રની જે સમસ્યાઓ હોય છે એના ઉકેલ માટે પણ એ આપણને આ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન્સ ઉપયોગી થાય છે. તો ખાસ આપણને એ બાબત પણ આપણે ખાસ એ ધ્યાનમાં રાખવાનું થાય. પછી એનું મહત્વ શું છે?
તો આપણને ખાસ આપણે અગાઉ કીધું કે સૌથી જે બધા વિતરણો છે એ અલ્ટિમેટલી નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન્સને ફોલો કરતા હોય છે. તો નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન્સ એ બધા વિતરણો એ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન્સને અનુસરતા હોય છે. તો એવા કિસ્સામાં એનું મહત્વ એ ખૂબ વધી જવા પામતું હોય છે. તો ત્યારે આપણે એનું મહત્વ જોઈએ તો પ્રમાણિત પ્રમાણીય ચલની જે સીમાઓ છે, એટલે કે આપણી જે સિગ્માની જે સીમાઓ છે, પ્લસ ઓર માઇનસ એટલે કે માઇનસ ઇન્ફિનિટી થી પ્લસ ઇન્ફિનિટી સુધીની સીમાઓ છે, એની વચ્ચે એટલે કે ગુરુ નિર્દેશ પરીક્ષણમાં તેના આધારે મેળવવામાં, એટલે લાર્જ સેમ્પલ ટેસ્ટ એ પ્રમાણિત પ્રમાણીય ચલની જે સીમાઓ છે એના આધારે આપણને મેળવવામાં આવે છે. સ્ટાન્ડર્ડ નોર્મલ જે વેરિએટ છે એના આધારે આપણને લાર્જ સેમ્પલ ટેસ્ટના એ પરીક્ષણો મળતા હોય છે. તો એ પણ વસ્તુ એક ધ્યાનમાં રાખવાની થાય છે. બધા જ અસતત વિતરણોની એનની કિંમત ખૂબ વધુ હોય, એટલે કે એન ખૂબ વિશાળ હોય અને સમયની ગણતરી ખૂબ મોટી થઈ જાય, કારણ કે આપણે જોઈએ છીએ અસતત સંભાવના વિતરણ એ બહુ ઓછા આપણી પાસે સેમ્પલ્સ હોય છે ત્યારે આપણે એને અનુસરીએ છીએ, અને એ પાછી એની કિંમતો આપણને પૂર્ણાંકમાં મળતી હોય ત્યારે આપણે અસતત સંભાવના વિતરણના જે વિતરણો છે એને અનુસરતા હોઈએ છીએ. પરંતુ એન ખૂબ આપણું સેમ્પલ ખૂબ લાર્જ હોય, ખૂબ મોટું હોય, પરંતુ આપણી પાસે સમય ના હોય ગણતરી કરવા માટે, ત્યારે એ તમામ વિતરણો માટે પ્રમાણિત પ્રમાણીય વિતરણ એ વધુ ઉપયોગી બને છે. અગાઉ આપણે જોયું કે ટી ટેસ્ટ, ઝેડ ટેસ્ટ, એફ ટેસ્ટ અને કાઈ સ્ક્વેર ટેસ્ટ જે છે એ બધા જ વિતરણો વિશાળ સ્વતંત્રની માત્રા n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી, એટલે કે આ બધા પરીક્ષણોની અંદર આપણું સેમ્પલ છે 30 કરતા ઓછું હોય તો આપણે સ્મોલ સેમ્પલ ટેસ્ટ તરીકે એને ટ્રીટ કરી અને એ બધી ગણતરીઓ કરતા હોઈએ છીએ. પરંતુ જ્યારે ટી, ઝેડ, એફ અને કાઈ સ્ક્વેર એ 30 અથવા 30 કરતા વધારે નિદર્શો ધારણ કરે ત્યારે આપણે એવા કિસ્સામાં એ પ્રમાણિત પ્રમાણીય વિતરણને, એટલે કે n એ ઇન્ફિનિટીને ફોલો કરતું હોય છે એમ ગણી અને પ્રમાણિત વિતરણનો ઉપયોગ કરીએ છીએ. તો એ પણ એક ખાસ એનું ખૂબ મોટું મહત્વ છે. પ્રમાણિત વિતરણનો ઉપયોગ એ ઉદ્યોગોમાં નિયંત્રણની માત્રા, એટલે આપણે અગાઉ જોયું કે ક્વોલિટી કંટ્રોલ એ માટે થાય છે, નક્કી કરવામાં તથા તેના આધારે આંકડાશાસ્ત્રી ગુણવત્તાના માપો, સ્ટેટિસ્ટિકલ ક્વોલિટી કંટ્રોલ SQC ના માપો એ મેળવવા માટે થાય છે. અને સ્ટેટિસ્ટિકલ ક્વોલિટી કંટ્રોલની અંદર પણ આ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન્સનો ઉપયોગ થાય છે. તો ખાસ આપણે બધી જ બાબતો નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન્સને ઘણા બધા ડિસ્ટ્રીબ્યુશન્સો અનુસરતા હોય છે. તો એ વસ્તુ પણ આપણે યાદ રાખવાની છે. અગાઉ એક આપણે તમને બતાવેલું હતું કે તમામ ડિસ્ટ્રીબ્યુશન્સો કેવી રીતે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન્સને ફોલો કરે છે. તો પોઈઝન પણ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનને ફોલો કરે છે. પછી નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન ઉપરથી લોગ નોર્મલ ઉપર જવાય છે, લોગ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન ઉપરથી કાઈ સ્ક્વેર ઉપર જવાય છે, એના ઉપરથી ટી ઉપર જવાય છે, એટલે કે ટી પરીક્ષણ કરવામાં આવે છે. પછી જે બાયનોમિયલ ઉપરથી પોઈઝન ઉપર જવાય છે, પોઈઝન ઉપરથી આપણે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન્સ ઉપર જતા હોઈએ છીએ. એટલે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન્સને ઘણા બધા વિતરણો અનુસરતા હોય છે. હાઇપરજોમેટ્રિક ડિસ્ટ્રીબ્યુશન્સ પણ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન્સને અનુસરતું હોય છે, પણ એની એક અમુક સ્પેશિયલ કન્ડિશનો પણ આપણે અગાઉ જોયેલી હતી. તો એ બધી જ બાબતો આપણે યાદ રાખવાની થાય. તો ખાસ આપણે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન્સ આપણે યાદ રાખવાનું થાય. એની પ્રોપર્ટીઝ આપણે લીધી, એ બધી જ બાબતો આપણે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન્સના સંદર્ભે પરીક્ષામાં પૂછાતું હોય છે. તો આપણે એની વ્યાખ્યા, એનું પ્રોબેબિલિટી ડેન્સિટી ફંક્શન, કોણે આ વિતરણ આપેલું હતું, સૌથી પહેલા ડી મોરવેએ આપેલું હતું, ત્યારબાદ એનું અપડેટ વર્ઝન ગોસિયને આપેલું છે, એટલે એને આપણે ગોસ લાપ્લાસ ડિસ્ટ્રીબ્યુશન તરીકે પણ એનું ઓળખીએ છીએ. અને એનું અદ્યતન એટલે કે સ્ટાન્ડર્ડ પ્રમાણ્ય વિતરણ, સ્ટાન્ડર્ડ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન્સ કાર્લ પિયર્સને આપેલું છે. તો આવી રીતે આપણને પણ પરીક્ષામાં પ્રશ્નો પૂછાતા હોય છે કે સૌ પ્રથમ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન્સ કોણે આપેલું છે, ત્યારબાદ એનું અપગ્રેડેડ વર્ઝન કોણે આપેલું છે, અને અત્યારે અત્યાધુનિક સ્ટાન્ડર્ડ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન્સનું સ્વરૂપ કોણે આપેલું છે. તો એ રીતે આપણને એના પ્રોબેબિલિટી ડેન્સિટી ફંક્શન્સ, એનો ઉપયોગ, ત્યારથી એની શરૂઆત થઈ. પછી આપણને પ્રમાણિત પ્રમાણીય વિતરણની અંદર જે આપણું મધ્યકનું સ્થાન અને એની જે સ્પ્રેડનેસ છે, એની સ્ક્યુનેસતા છે,
એ પણ આપણને ખબર હોવી જોઈએ. 3 સિગ્મા પ્લસ 3 સિગ્મા માઇનસ, પછી એના એ પર્સન્ટેજ ઓફ જે કોન્ફિડન્સ લિમિટ છે, વિશ્વાસની સીમાઓ છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. પ્રમાણ્ય વિતરણના જે બીજા માપો છે, મીન ડેવિએશન, ક્વાર્ટાઇલ ડેવિએશન અને સ્ટાન્ડર્ડ ડેવિએશનના માપો પણ આપણને એ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન્સ ઉપરથી મળતા હોય છે. તો એ પણ આપણે જોયા. સાથે સાથે સ્ટાન્ડર્ડ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન્સના કેરેક્ટરિસ્ટિક પણ આપણે જોયા અને એ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન્સની એપ્લિકેશન પણ એ આપણે તમને દર્શાવી, અને સાથે સાથે એનું ઇમ્પોર્ટન્સ એટલે કે એનું મહત્વ શું છે, કયા ફિલ્ડમાં એ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન્સ જે વિતરણ છે એનો ઉપયોગ થાય છે. તો આ બધી જ બાબતો ધ્યાનમાં રાખી અને સૌથી અગત્યનું એ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન્સ એ આપને પરીક્ષાના સંદર્ભમાં ખૂબ ઉપયોગી થશે એવી અમે આશા રાખીએ છીએ. તો આવા જ એ વિડીયો માટે આપ અમારી સાથે જોડાયેલા રહો. જે પણ મિત્રોને હજી સુધી એ આ વિડીયો નથી મળ્યો તો એની સાથે આપ શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને હજી આપણા જે સતત સંભાવના વિતરણની અંદર બાકી જે વિતરણો છે એ પણ આપણે પૂરા કરવાના છીએ. એની સાથે સાથે આપણા સિલેબસની અંદર સેન્ટ્રલ લિમિટ થિયરમ અને ધ લો ઓફ લાર્જ નંબર છે એ પણ આપણે જોવાના છીએ. તમારી એક્ઝામ પહેલા આપણે તમામ આ બાબતો છે એ તમારા સુધી મૂકી દઈશું. એટલીસ્ટ એ 20 થી 22 તારીખ સુધીમાં આપણે તમામ વિડીયો એ તમારા સુધી પહોંચાડતા કરીશું. તો ખાસ ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહો અને આપની પરીક્ષાઓમાં ખૂબ એ અમારા જે આ મટીરિયલ્સ થકી આપ ખૂબ એ માર્ક્સ મેળવો સારા, એવી અમે આપને શુભેચ્છા પાઠવીએ છીએ. તો ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર, થેન્ક યુ.